હેલો, નમસ્કાર પશુપાલક મિત્રો. હું છું ડૉક્ટર એન પઢાર અને અમારી નવી વર્લ્ડ વેસ્ટ નોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક એવો ટોપિક લેવા જઈ રહ્યો છું કે જે પશુપાલક મિત્રોને એની ખૂબ જરૂર છે અને એ ટોપિકનું નામ છે વારંવાર આપણા જે પશુ રિપીટ થતા હોય એમને રિપીટ થતાં કેવી રીતે બચાવવા. હવે રિપીટ થવા માટે તો ઘણા બધા ફેક્ટર જવાબદાર છે. એની અંદર આપણે સિસ્ટમ વાઇઝ એક લેતા જઈએ તો તમને વધારે માહિતી આવશે. એમાં રિપીટ થવાનું પહેલું આપણું એક છે કે આપણે આપણા પશુને ચરમની કોઈ પણ દવા આપતા નથી. એનો મતલબ કે તમે ડીવોર્મિંગ કરતા નથી. ઘણા પશુપાલક મિત્રોને અમે જઈને જ્યારે વિઝિટમાં જઈએ ત્યારે પૂછીએ કે તમે ચરમની ગોળી ક્યારે આપી હતી, તો સાહેબ કે જ્યારે વિયાણીથી પાડી હતી ત્યારે આપી હતી. હવે આ બધી વસ્તુ અજ્ઞાનના કારણે થતી હોય છે. એમને ખબર નથી કે આપવી જોઈએ અથવા એમને કોઈ સલાહ આપવા ના મળ્યો એવું બી હોઈ શકે. એટલે પહેલાં તો આપણા દરેક પશુને એના ઉછેરથી કરી અને જ્યાં સુધી આપણા ફાર્મમાં છે ત્યાં સુધી એમને જે સમયસર 3-4 મહિને જે આપણે એની ડીવોર્મિંગ કરવાની હોય, ચરમની ગોળી આપવાની, એ આપી દેવી જોઈએ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે મિનરલનો યુઝ નથી કરતા. હવે મિનરલ એક એવી વસ્તુ છે, મિનરલ વાપરવાથી શું ફાયદા થાય. મિનરલ વાપરવાના હું તમને ફાયદા કહી દઉં કે આપણું જે ઉછળતું પશુ છે અથવા આપણું જે 1-2 વખત વિયાયેલું બી પશુ છે એમને બી બોડી મેન્ટેન માટે મિનરલ જોઈએ. હવે મિનરલનું કામ શું છે કે મિનરલ બોડીના વિકાસ માટે જરૂરી છે. આપણા જે પ્રજનન તંત્ર છે એમના ગર્ભાશયના વિકાસ માટે બી જરૂરી છે. હોર્મોનલ સાયકલને બેલેન્સ કરવા માટે બી મિનરલની જરૂર છે. ઓવરીના વિકાસ માટે બી મિનરલની જરૂર છે. ફોલિકલ કે જે એનું અંડ બને છે, અંડના વિકાસ માટે બી મિનરલની જરૂર છે. હવે આપણે મિનરલ એને આપતા નથી અથવા આપણું જે 4 પૂળો જે ખવડાવીએ છીએ એની અંદર બી મિનરલ છે નહીં, તો તમે તમારા પશુને વ્યવસ્થિત સારી કંપનીનું મિનરલ મિક્સર રેગ્યુલર ચાલુ રાખો. સારી કંપનીનું મિનરલ મિક્સર રેગ્યુલર ચાલુ રાખવાથી તમારા તબેલાની અંદર રિપીટ થવાના પ્રોબ્લેમની અંદર ઘણો બધો ઘટાડો થઈ જશે. મિનરલ ખવડાવવાથી તમારા તબેલાની અંદર મસ્ટાઇટિસના રોગો બી ઓછા હશે. મિનરલ ખવડાવવાથી તમારા તબેલાની અંદર બીમારી બી ઓછી આવશે, કારણ કે મિનરલ ખવડાવવાથી પશુની રોગ પ્રતિકારક શક્તિ સારી રહે. તમે મિનરલ ખવડાવશો તો પશુની ચમક બી અલગ હશે, એનું બોડીનો ગ્રોથ બી અલગ હશે. એટલે એક તમે મિનરલ નથી ખવડાવતા અથવા તમને મિનરલ ખવડાવવાનું નોલેજ નથી, એના કારણે બી મિનરલની ઉણપના કારણે બી આપણા તબેલાની અંદર ઘણા બધા પશુ વારંવાર ઉઠલા મારતા હોય છે. ત્રીજી વસ્તુ, ગર્ભાશયની કોથળીનું ઇન્ફેક્શન. આપણું પશુ કઈ પ્રકારની ડિસ્ચાર્જ કરે છે, લાળી કરે છે, એના ઉપર તમે ખાસ ધ્યાન રાખો. ઘણા પશુપાલક મિત્રોને એમનું જે લાળી છે એ ચોખ્ખી હોતી નથી અથવા એની અંદર ઇન્ફેક્શન હોય છે, છતાં પણ એ લોકો એઆઈ અથવા નેચરલ સર્વિસ પાડે અથવા આખલે લઈને જતા રહેતા હોય છે. તો ઇન્ફેક્શનના કારણે જે ગર્ભાશયની અંદર જે એનું ભ્રૂણ બનવાનું જે વાતાવરણ મળવું જોઈએ એ મળે નહીં. હવે ભ્રૂણ બનવાનું વાતાવરણ ના મળે એટલે પશુ આપણું રિપીટ થાય. તો પહેલાં તમે તમારા પશુનું જે ગર્ભાશય છે એની અંદર ઇન્ફેક્શન દૂર કરવાનો ટ્રાય કરો. ડૉક્ટરની સલાહ લઈ એની અંદર દવા છોડી અને એ રીતે એને ક્લીન કરો અને જ્યારે ચોખ્ખી લાળી કરે છે ત્યારે એને બીજદાન કરાવો. હવે તમને હું ચોથો પોઈન્ટ કહી દઉં કે ગર્ભાશયનો વિકાસ ના હોય છતાં પણ આપણે એને નેચરલ સર્વિસ કે એવું અપાવતા હોઈએ છીએ. હવે ગર્ભાશયનો વિકાસ એ ખૂબ જરૂરી જ છે. તમે આપણું પશુ બીજદાન કરવાની ઉંમરનું થાય તો એને પહેલાં તમે ચેકઅપ કરાવો ડૉક્ટર જોડે કે એનું ગર્ભાશય બીજદાન કરવા લાયક છે કે નહીં. જો એનું ગર્ભાશય અંડર ડેવલપ હોય, વિકાસ ના હોય, તો તમે એને સારા મિનરલ મિક્સચર, વિટામિન્સ કે આ બધી દવાઓ આપી અને એને ગર્ભાશયને આપણે વિકાસશીલ બનાવી અને આપણે એને પછી સર્વિસ અથવા એઆઈ કરીએ તો આપણું પશુ ઠેરી જતું હોય છે. પાંચમી વસ્તુ હું તમને કહું કે
શરીરની અંદર ઘણી વખત હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જતું હોય છે. એ હોર્મોનલ ઇમ્બેલેન્સ આપણને બહારથી દેખાય નહીં, પણ હોર્મોનલ ઇમ્બેલેન્સના થોડા લક્ષણો હું તમને કહી દઉં કે આપણું પશુ લાંબો સમય સુધી હીટમાં રહેતું હોય તો એ હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે રહેતું હોય. પછી એની જે અંડાશય છે, એની ઓવરી છે, ઓવરી ઉપર કોઈ સિસ્ટ અથવા કોઈ મસો નથી, એ બી ચેક કરાવો. અને હોર્મોનલના કારણે જો આપણું પશુ વારંવાર રિપીટ થતું હોય તો એને હોર્મોનલ થેરાપી આપીને એને પ્રેગ્નન્ટ કરી શકાય છે. પછી પશુની એજ બી એની અંદર રોલ ભજવતી હોય છે. હવે પશુની મોટી ઉંમરના પશુ હોય તો એ જલ્દી ગાભણ થતા નથી, કારણ કે એની અંદર ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સના અને વારંવાર બીજા ઘણા બધા પ્રોબ્લેમો થતા હોય. તો મોટી ઉંમરના પશુનું તમે તમારા તબેલાની અંદરથી કંઈક વ્યવસ્થા કરી અને એને આપણે એમાંથી બી બચવું જોઈએ. પછી અર્લી એમ્બ્રિયોનિક ડેથ આપણો 7મો પોઈન્ટ છે. અર્લી એમ્બ્રિયોનિક ડેથ એટલે શું થયું કે આપણી ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો આપણું પશુ બિગદન કરાયા પછી 16 થી 25મા દિવસની અંદર લાંબી લાળી કરી અને પાછું રિપીટ થઈ જાય. હવે એ લાંબી લાળીની અંદર તમે ક્યાંક ક્યાંક વ્હાઈટ સ્પોટ દેખાશે. આપણું પશુ ગાભણ થયા પછી એનો મતલબ એ આપણું પશુ ફાઇનલ ગાભણ થઈ ગયું હતું, પણ શું થયું, જરી ગયું. જરી ગયું એટલે એના જે ભ્રૂણને ગર્ભાશયની અંદર વ્યવસ્થિત સ્થાપન થવાનો ચાન્સ મળ્યો નહીં, એટલે પશુ પાછું રિપીટ થઈ ગયું. એ બી બહુ મોટો પ્રોબ્લેમ છે અત્યારે. તો તમે એ બી આમાં બધી થેરાપીઓ આપી, મિનરલ મિક્સચર આપી અને હોર્મોનલ થેરાપી આપીને અર્લી એમ્બ્રિયોનિક ડેથમાંથી બી બચી શકાય છે. હવે આપણી 8મી વસ્તુ છે એબનોર્માલિટી. એબનોર્માલિટી ઘણી બધી હોઈ શકે. હવે એબનોર્માલિટી આનો મતલબ કે વિકૃતિ, કુદરતી વિકૃતિ બી હોઈ શકે અને આપણે જે અમુક ટાઈમે કુદરતી વિકૃતિ બી હોઈ શકે, અને અહીંયા કુદરતી ના હોય તો એમને બી વિકૃત યુટ્રસ થઈ શકે છે. ઘણા કેસોમાં એક વખત પશુ વિયાયેલું હોય તો સર્વિસ બેન્ડ મારી ગયું હોય, કાં તો જે સર્વિસની અંદર જે હોલ છે એ હોલ બ્લોક થઈ ગયો હોય તો તમે બહારથી એઆઈ કરો પણ એના જે સ્પર્મ છે એ ગર્ભાશય સુધી પહોંચતા નથી, અને જે કુદરતી એબનોર્મલ